આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે બની શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ ભાવે સદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. આપણા સૌના પ્રાણાધાર પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી મહારાજ, આપણા સૌના આત્મીય અને ભગવદી સંતવરીઓ પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, ઉપસ્થિત સૌ સંતો, સૌ સહિષ્ણુ ભૂલકાઓ, પૂજ્ય વિજય સર, પૂજ્ય અર્જુન મામા, પૂજ્ય નટુદા, પૂજ્ય નંદલ કાકા, મહેન્દ્ર બાપા, આત્મી વિદ્યા મંદિરના સૌ ભૂલકાઓ, દાસના દાસ, જય સ્વામિનારાયણ. ભાગ્યોદય પર્વ ની આ મંગળ ઘડી રૂટીન રિચ્યુઅલ્સ એન્ડ રાજીપો. ટેસ્લા, સચિન તેંડુલકર અને આપણા સૌના પ્રાણાધાર ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જીવનનું દર્શન પ્રત્યક્ષ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં માની આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની કેવી દિનચર્યા છે, આપણને ખબર પડે એ રીતે પૂજ્ય આશીષ સર અને ટીમે એક દિવ્ય ક્રિએટિવ એસેમ્બલીના માધ્યમ દ્વારા આખા જીવનનું ભાથું મળે એવી વાત પીરસી આપણને. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી તો જ્યારે જ્યારે સ્વામીજીની વાત આવતી, જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ જે નાના નાના ભૂલકાઓ કે કોઈ પણ પ્રાર્થના કરતા અને ગુરુહરિના હૃદયની વાત ક્યાંક આવતી, ત્યાં રાજીપો પણ બતાવ્યો, આપણે બધા દર્શન કરતા હતા. ઘણા બધા સ્ટુડન્ટ્સ લખતા હતા અહીંયા ગુરુહરિ સ્વામીજી, અને અહીં ક્રિએટિવ એસેમ્બલી ચાલતી હતી ત્યારે દર્શન કરે, ક્યારેક સ્ટેજ ઉપર એમની દ્રષ્ટિ હોય, ક્યારેક પ્રબોધ સ્વામીજી ઉપર દ્રષ્ટિ હોય, ક્યારેક આપણને જે સ્ક્રીન સાઈડના આપ્યા છે તરફ દ્રષ્ટિ કરીએ. તમારી બાજુમાં બેઠેલા એક સ્ટુડન્ટ સાથે બે ચાર લીટીનો વાર્તાલાપ થયો. વોટ યુ ફીલ? હિઝ આન્સર વોઝ ઇન વન લાઇન, ગુરુ હરિ પ્રબોધ સ્વામી ઇઝ આઈડિયલ સ્ટુડન્ટ એન્ડ આઈડિયલ ફોર એવરીથિંગ ફોર માય લાઈફ. મારા જીવનના દરેક ક્ષેત્રમાં એ મારા આદર્શ છે એવું દર્શન થાય છે. આપણે બધાએ આજની ક્રિએટિવ એસેમ્બલી દ્વારા આપણા ટેક અવે જે મેસેજ છે કે બસ એક તું રાજી થાની ભાવનાથી, તો સવારે જ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની પરાવાની પૂજામાં એનું શ્રવણ કરતા, એમના રૂટીન. અને આપણને બધાને માધ્યમ દ્વારા જે સ્લાઇડ હતી એમાં ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીને સ્વામીજીની
દિનચર્યાનું દર્શન કરાવ્યું કે 10 વર્ષ 10 દિવસ જવા લાગ્યા. બહુ મોટી વાત છે. તો સવારની પરાવાનીમાં બબે લીટીની 2 વાત હતી. એક વાત એવી હતી કે મારો એક સ્વભાવ, સ્વામીજી જ્યારે પરાવાનીમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જ્યારે વાત કરે કે મારો એક સ્વભાવ 1 મિનિટ નવરા ન રહેવાનો. તો આજે પ્રબોધ સ્વામી પાસે એક પ્રાર્થના કરીએ છીએ કે 1 મિનિટ પણ અમે નવરા ન રહીએ, એવી રીતે અમે ડૂબીએ. અને માટે આપનું અને સ્વામીજીનું જીવન અમારા માટે પરમ આદર્શ છે. બીજી વાત કરી કે આપણે ધ્યેય સાથે હોઈએ અને પ્રભુના બળની વાત તરુણ સર કરતા હતા. અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે, ભૂલકાઓ ભજન કરે છે. કારણ કે વિજય સર આપણને એક સૂત્ર આપ્યું છે, અહીંયા 2 જ કામ કરવાનું, ભણવાનું અને ભજન કરવાનું. સમજી આખો સ્ટાફ એટલો બધો મરણીયો છે, બધા ડૂબેલા છે. રાત દિવસ એક કરી આપણી અને સ્વામીજીની જે હૃદયની ભાવના છે એ સાચા અર્થમાં એમાં અમે નિમિત્ત બની શકીએ એ માટે બધાની ખૂબ હાહાગડથલ છે. પૂજ્ય અર્જુન મામા કે નટુદા કે નંદાલ કાકા કે ટીચિંગ સ્ટાફ કે નોન ટીચિંગ સ્ટાફ, હોસ્પિટાલિટી માંડીને સિક્યુરિટી સુધીના બધાને બધાને આપણે અંતરમાં એવું ઉગાડી આપ્યું છે કે આ કોઈ સામાન્ય સંસ્થા નથી, પણ આ એક તીર્થ છે જેમાં મારું પુણ્ય કમાવાય છે. જ્યારે મેં યાર 1 ડગલાની યાત્રા ભગવાન તરફ ચાલે છે. એવી કોઈક વાત સાથે જ્યારે બધા ખૂબ જ નિરપેક્ષ ભાવે સેવા ભક્તિ કરે છે અને એના ફળ સ્વરૂપે આવા ભૂલકાઓને આપ જે આખા જીવનનો પાઠ અભ્યાસ દ્વારા આપી રહ્યા છો, બનાવી રહ્યા છો, એમાં નાનકડા 1-2 પ્રસંગની વાત વિચારીએ તો ખ્યાલ આવે કે આપણી વાત તો દરેક માટે એક સરખી છે, પણ જે જીનિયસ છે લઈને મંડે તેના માટે કેટલી બધી મદદરૂપ થાય છે. ગુરુહરિ પ્રભુ સ્વામીજી બેંગ્લોર પધાર્યા હતા, પૂર્વેશ્વર સાથે હતા. તો ત્યાં આપણા બધા જે સ્ટુડન્ટ્સ અહીંથી ભણીને ગયા હોય કોલેજમાં, તો જેટલા વિજયવાડા છે, હૈદરાબાદ છે, બેંગ્લોર છે, ચેન્નાઈ છે, સરાઉન્ડિંગ્સ જે જગ્યાએ એમના પ્લેસમેન્ટ થયા હતા, બધા 2 દિવસ માટે ગુરુહરિના દર્શન કરવા માટે આવ્યા હતા. કોઈ 4 કલાકનું ટ્રાવેલિંગ કરી આવ્યા હતા, કોઈ 8 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા બાય બસ, કોઈ 12 કલાકનું પણ ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા. તો સવારના પરમાં ગુરુહરિના ઉતાર્યા બધા ભૂલકાઓ દર્શન કરતા હતા. એમાંથી એક દીકરો, એક યુવક, આપણો આત્મવિદ્યા મંદિરનો સ્ટુડન્ટ સ્વામીજીને પ્રાર્થના કરતો હતો. જો આપણે પ્રાર્થના જે કરીએ છીએ એ પ્રાર્થના આપણા હૃદયની વાત છે. પ્રાર્થના જ એક રાજી કરવાની ભાવના, એનું દર્શન કરાવે છે. તો એ દીકરાએ ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામીજી મને આળસ ખૂબ નડે છે. ઘણા બધા દીકરાઓ આજે પ્રાર્થના કરતા હતા. આપણી સ્કૂલનો એબ્લેમ છે, સા એવ વિદ્યા મુક્તિ સાધિકા, 2 સૂત્ર લખેલા છે ઉપર. એ જ વિદ્યા સાચી છે જે મુક્તિનું સાધન બને. મુક્તિ એટલે શું? આપણા મન બુદ્ધિ આપણને ન નડે એ મુક્તિ, આપણને આપણી આળસ ન નડે એ મુક્તિ, આપણને આપણી બાહ્ય દ્રષ્ટિ ન નડે એ મુક્તિ, આપણને આપણો ગુસ્સો ન નડે એ મુક્તિ, આપણા જીવનમાં આત્મીયતાનું ખંડન કરાવે એવી વાણીમાંથી આપણે આત્મીયતાનું વધારો કરે એવી વાણી બને એ મુક્તિ, રોજનું લેસન રોજ કરી શકીએ એમાં આપણને આળસ અને પટલાઈ નડે એ ન નડે એનું નામ મુક્તિ. અહીંયા સ્વામીજી આપણને ડગલે ને પગલે આ વાત શીખવાડી છે અને એ વાત આપણે સૌએ તાજી રાખવી છે. એ માટે આખા દિવસના આપણા દિનચર્યામાં આ વસ્તુ આપણને વણી લેવામાં આવે. તો સ્વામીજીને જ્યારે પેલા દીકરાએ પ્રાર્થના કરી કે મને આળસ નડે છે સ્વામીજી, ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ વેરી નેક્સ્ટ મોમેન્ટ એક જવાબ આપતા કીધું કે બેટા, હરિપ્રસાદ સ્વામીજીએ 87 વર્ષ સુધી સેવા કરવામાં 1 પણ સેકન્ડ માટે આળસ નથી રાખવી. આપણે એ યાદ રાખવાનું, આપણે ભૂલવું નથી. તો એ વાતને આપણે આપણી સાથે સુસંગત કરવી હોય તો જ્યારે સવારે પ્રાર્થના કરવા આવીએ, પૂજા કરીએ, ઉપર પ્રદક્ષિણા કરીએ છીએ, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા દર્શન કરવા આવે છે, સાંજે પણ ધૂન કરે છે અને રાત્રે સુવા જઈએ ત્યારે પણ 5 મિનિટમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે
આખા દિવસમાં આત્મીયતાનું જ્યાં ખંડન થયું હોય એ પ્રભુ અમને માફ કરજો અને આત્મીયતા વધે માટેનો ઉદ્યોગ આપજો. આવી જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આ વાતને આપણા જીવન સાથે સુસંગત કરી શકીએ. જાગ્રતતાની વાત છે. તે વાત કરતાં આજે સવારની પરાવાનીને બીજું એક પ્રસંગનું દર્શન જે આપણા માટે ટેક આવે છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એમની પરાવાની દ્વારા આપણને દરેક વસ્તુ શીખવા મળે, જાણવા મળે. એક ડગલું દરરોજ ભગવાન તરફ કેવી રીતે ચાલી શકીએ, આપણા અભ્યાસમાં આપણે ભગવાનનું બળ કેવી રીતે રાખી શકીએ, આપણે આળસથી કેવી રીતે દૂર રહી શકીએ, તે માટેની વાત કરતાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એક વાત કરી. એ યોગીજી મહારાજ પાસેથી અમે જ્યારે આસોજ જતા, આસોજ એટલે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન, તો અમે ત્યારે જતા તો ખેતર હતું, ઘરમાં ભેંસ હોય કે ગાય હોય તો ખેતરમાં જઈને ચાકર તો હતો જ, પરંતુ સ્વામીજીનું જીવન કેવું, એમનું એક સૂત્ર, એક સેકન્ડ નવરા ન રહેવું, અથવા જે કાંઈ કરીએ એમાં ભજન કરવું. તો સવારે એ વાત ચાલતી હતી કે અમે ઘાસ કાપવા જઈએ ત્યારે ભજન કરીએ, ભારો બાંધીએ ત્યારે ભજન કરીએ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પોતાના જીવનની વાત કરતા કહે છે, પછી ભારો બાંધીને માથે ચડાવીએ તો કે ભજન કરીએ, અને જ્યારે ગાયને કે ભેંસને જ્યારે ઘાસ અમે નીરીએ ત્યારે પણ ભજન કરીએ, નવરા ન રહીએ, ક્રિયાઓ કરીએ પણ અમે રંચ માત્ર ભજનથી જુદા ના પડીએ. એ વાત થતી હતી ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મરક મરક હસતા એક નાનકડી લીટી કીધી. જો આવી વાતમાં પૂજા દરમિયાન એ દરેક વાતને પોતાની બનાવીને આપણને કેવો આદર્શ પૂરો પાડે છે, એ સૂઝ આપતા ગુરુહરિ એક વાક્ય બોલ્યા કે આપણે તો ક્રિયાયોગોમાં કદાચ ભજન ન થાય તો ચાલે, પણ જ્યારે ભજન કરવા બેસીએ તો પણ એમને ગમે છે એવું ભજન કરી શકતા નથી. તો આપણે અભ્યાસ માટે અહીંયા આવ્યા છે આત્મી વિદ્યા મંદિરમાં. દિવાળીના વેકેશનમાં આત્મી વિદ્યા મંદિરનો એક નાનકડો દીકરો 9th સ્ટેન્ડર્ડમાં અભ્યાસ કરતો હતો. સ્વામીજીના દર્શન કરવા એના પેરેન્ટ્સ સાથે ત્યાં કંઈક આવેલા હશે. 10 થી 11ની સવારની ધૂન પછી બધા વારાફરતી દર્શન કરતા હતા, અને દીકરાનો વારો આવ્યો, અને દીકરાએ પોતાની ઓળખાણ આપતા કીધું કે સ્વામીજી હું AVMમાં ભણું છું. તો પ્રબોધ સ્વામીજીએ પોતાના બંને હાથ એના બંને દીકરાના બંને ગાલ ઉપર એકદમ એને સ્ફૂર્તિ આપતા મૂક્યા, અને પછી પ્રબોધ સ્વામીજી ઇંગ્લિશમાં 2 શબ્દ બોલ્યા, સ્ટડી વેલ, નો ડાયવર્ઝન. આટલું જ કીધું એને. ત્યાર પછી એ તો નીકળી ગયો. પ્રબોધ સ્વામીજી તો આખો દિવસ દરેકને આવી વાત કરે છે, જે આપણને ઢંઢોળે છે, જાગૃત કરે છે. આજે પ્રબોધ સ્વામી પધાર્યા છે, આપણને પ્રબોધ સ્વામીજીની પરાવાનીનો લાભ મળવાનો છે. બહુ જૂજ સમય માટે આપણે એ વાત આજે એમની પાસેથી લેવી છે, શીખવી છે, યાદ રાખવી છે, જીવનમાં ઉતારવી છે, કે જેના ફળ સ્વરૂપે આપણને જે વસ્તુ નડતી હોય એમાંથી આપણને મુક્તિ મળે, એમાંથી આપણે આગળ વધીએ. તો એ દીકરાએ દૂર ઊભા પ્રબોધ સ્વામીજીના શબ્દોનો મનમાં તોલ કર્યો કે પ્રબોધ સ્વામીજી મને 2 વાત કરી. આ વખતના વેકેશનની જ વાત કરું છું. એ 2 વાત કરી મને કહે છે, એક તો કે સ્ટડી વેલ એન્ડ નો ડાયવર્ઝન. એ વાત કરી ત્યારે એના મનમાં એક વિચાર આવ્યો કે હું સ્ટડી વેલ કેવી રીતે કરી શકતો નથી, અને મારા જીવનમાં શું ડાયવર્ઝન છે. મનમાં એક વિચાર થાય. એક ગુરુહરિ પ્રબોધ સ્વામીનું સાનિધ્ય છે આપણને, તો આપણે બધાને એક જ ભાવના છે કે મારે રાજી કરી લેવા છે. તમે ગમે એવો અભ્યાસ કરવો છે, તમને ગમે રીતે મારા મા બાપની સેવા કરવી છે, મારા મિત્રો સાથે આત્મીયતા રાખવી છે, સફળતાનો કેફ મારા જીવનમાં ના રહે. જેમ આત્મનભાઈ આજે દર્શન કરાવ્યું ને કે ગોલ્ડ મેડલ લાવવા છતાં જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. કેટલી મોટી વાત છે. પચાવવાની જે વાત છે બહુ મોટી વાત છે. એટલે જ આ દીકરાઓ સાથે વાત કરી હતી કે વિજય સર સાથે આપણે જરા વાતો કરીએ તો આપણા જીવનમાંથી 2 વસ્તુ શીખીએ કે કેવા ટ્યુન છે. એમને નથી નડતા મન, નથી નડતી બુદ્ધિ. બહુ બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે. કેરિયર એટલું બધું છોડીને આવે છે કે ના પૂછો વાત. એથી આગળની વાત શરીર સાથ નથી આપતું, પણ છતાં પણ એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કે સ્વામીજીને રાજી કરવાની ભાવના સાથે એટલા ટ્યુન છે કે એ કોઈ પણ વસ્તુ એમને ડિસ્ટર્બ નથી કરતી, હર્ડલ્સ નથી કરતી. તો હે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી અમને તો આપે સારું સ્વાસ્થ્ય આપ્યું છે, બુદ્ધિ આપી છે, સારી વ્યવસ્થા આપી છે, અમે દીકરાઓ સારી રીતે જમી શકે એ માટે દિવ્યેશ સર અને મૃગેશ સર એટલી બધી સરસ રીતે બધા સહિષ્ણુ ટીચરો સાથે આત્મીયતાથી બધા માટે ખૂબ જ આનંદદાયક આખા દિવસના સ્કેડ્યુલ બને. પછી રમવાનું હોય, ભણવાનું હોય, જમવાનું હોય, સૂવાનું હોય, દરેક જગ્યાએ દીકરાઓને કોઈ જાતની તકલીફ ના પડે.
પણ ક્યારેક ઓવર કમ્ફર્ટ ઝોનમાં કદાચ આપણે આપણો સ્વભાવ વધારતા હોઈએ. તે માટે કોઈક દીકરાએ સરસ વાત કરી કે સ્વામી ફાસ્ટફૂડના આકારે ના રહીએ, સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગના વિચારે અમે રહીએ. એ જે સૂત્ર સ્વામીજી આપણને આપ્યું છે એ આકારે આપણે રહેવું છે. તો એ વાત આપણા જીવનમાં આપણે સફળતાથી સાકાર કરવી છે, સફળતા માટે સાકાર કરવી છે. તો પ્રભુ સ્વામીના ચરણે વિશેષ કોઈ પ્રાર્થના ના કરતા એક જ પ્રાર્થના કરી, એક પ્રસંગ સાથે એ વાત કરીએ કે જેમ વિજય સર જેમ ટ્યુન થઈ ગયા છે આપણે રાજી કરવામાં, જેમ અહીંયા શિક્ષકો બધા ટ્યુન થઈ ગયા છે આપણને રાજી કરવા માટે. વિદ્યાર્થીઓનો સ્વભાવ નથી જોતા, વિદ્યાર્થીઓની આળસ નથી જોતા, વિદ્યાર્થીઓની લેથિયર્જી નથી જોતા, પણ વિદ્યાર્થીઓમાં સ્વામીજીનો ભાવ લઈને વિદ્યાર્થીઓને જ્યારે ભણાવવા માટે હા ગડતલ કરે છે. તો તે રીતે એક નાનકડી વાત અમારા જીવનમાં અમે કઈ વસ્તુ પાકી કરીએ. કેવી રીતે ટંડેલ કરીને એક દીકરો પોતે સ્પેશિયલ કોઈ એન્જિનિયરિંગની એક્ઝામ માટે જતો હતો, મુંબઈમાં રહે, ટ્રેનમાં જવાનું થયું, સમહાઉ ટ્રેનમાંથી પડી ગયો, લોકલ ટ્રેનમાંથી પડી જાય વ્યક્તિ અને ઇન્જર્ડ થયો. ઠાકોરજીની કૃપા હતી, સભા ભરતો મેમ્બર હતો, સભા ભરતો યુવક, એની મનની મક્કમતા કેવી હોય. એને એક નાનકડો પ્રસંગ આપણે સાંભળીએ. તે જ્યારે વાગ્યું ત્યારે એને પોલીસવાળા પછી મળ્યા, એનું એડ્રેસ પૂછ્યું, તું ક્યાં જતો હતો, તારે ક્યાં જવું છે. એડ્રેસ જોયું એટલે ખબર, ચાલો તારે એમને ઘરે મૂકી જઈએ, એમ્બ્યુલન્સ મંગાવી. તો કે મારે ઘરે નથી જવું. કેન યુ ઇમેજિન ધીસ થિંગ? વાગેલું હતું, એક બાજુ એક્ઝામ આપવા જતો હતો, પરંતુ વાગ્યું એટલું બધું હતું કે હી વોઝ નોટ એબલ ટુ રાઇટ, ઇન્જર્ડ હતો. મને કે થોડીક ટેમ્પરરી મને ફર્સ્ટ એડ આપી દો અને મારે જવું છે એક્ઝામિનેશન હોલમાં, પરીક્ષા આપવા જવું છે. હરિપ્રબોધમની સભા પર તો યુવક ગુરુ હરિપ્રબોધ સ્વામીજીને રાજી કરવા માટે મંડેલો યુવક, એના જીવનમાં એક આ ડાયવર્ઝન આવ્યું, આ હર્ડલ આવ્યું. તો એ વાત પૂછી પોલીસે કે તારે ઘરે જવું છે ને, હવે ઘરે મૂકી જઈએ? તો કે ના, ઘરે નથી જવું કે છે. તો કે શું કરવું છે? કે મારી પરીક્ષા છે, મારે પરીક્ષા હોલમાં જવું છું. એ પોલીસ હતા, એને ખૂબ ગમ્યું, એપ્રિશિએટ કર્યો કે બેટા તને આવો વિચાર ક્યારે આવે છે? તો કે મારો વિચાર તો હું હરિપ્રબોધમનો છું, મારા ગુરુ પ્રબોધ સ્વામીજી છે. એ કહે છે કે જીવનમાં ગમેલી તકલીફ આવે પણ ધ્યેય તરફ જ્યારે મંડ્યા હોય ત્યારે વિચાર નહીં કરવાનો કે છે, મનને નહીં ગણવાનું, મનનું અમન કરતા શીખવાનું. પોલીસ બી રાજી થયા અને એક્ઝામિનેશન હોલમાં લઈ ગયા. એ રાઈટ હેન્ડથી લખતો, એ રાઇટી હતો, પરંતુ એ એક્ઝામમાં આ દ્રષ્ટાંત જીવંત દ્રષ્ટાંત છે. હી ઇઝ ઇન બોમ્બે. તો એને લેફ્ટ હેન્ડથી પરીક્ષા લખી અને 100માંથી 100 માર્ક્સ એને એક્વાયર કર્યા. હાઉ મેની? 100માંથી 100 માર્ક્સ. આજે પ્રબોધ સ્વામીજીને એ પ્રાર્થના કરવી છે આપણે કે પેલા દીકરાને આપે જ્યારે કીધું કે સ્ટડી વેલ, નો ડાયવર્ઝન, ત્યારે દીકરાએ પછી સ્વામીજી પાસે આવ્યો, ફરીથી એને આવવાનું મન થયું, એની રાજી કરવાની ભાવના. આપણે બધા એ પ્રાર્થના કરવી છે. આપણે અહીંથી બેઠા બેઠા મનમાં પ્રાર્થના કરીશું ને, ગુરુ હરિ પ્રબોધ સ્વામી જલ્દી સાંભળશે. બરાબર? આપણે પ્રાર્થના કરવાનું ચૂકવું નથી, એવી રીતે ટ્યુન થવું છે, એવી રીતે કનેક્ટ થવું છે. પ્રબોધ સ્વામીજીને કોઈ મીડિયા નથી. પ્રબોધ સ્વામીજી તો દરેકના મનમાં રહેલા છે, દરેકના વિચારો જાણે છે, દરેકની હૃદયની ભાવના વાંચે છે અને આપણને એ રીતે જવાબ આપે છે. દિવ્ય પુરુષ છે, પણ એની સામે એની દાસત્વ બી એટલું જ અતૂટ છે. આપણી પ્રાર્થના સાંભળીને સાકાર કરાવે છે, પણ સાથે સાથે આપણી સાથે આત્મીય બનીને આપણી સાથે આપણા જેવા થઈને આપણને પ્રેમ કરે છે. એવા પ્રબોધ સ્વામી આજે આપણા ઘરે પધાર્યા છે, આપણા આંગણે પધાર્યા છે. એમને આપણે પ્રાર્થના કરવી છે અને પ્રાર્થના કરવા માટે ભાગ્યોદય પર્વના માધ્યમથી આજે જ્યારે એમની સાથે આપણે કનેક્ટ થવાનો પ્રયત્ન કરીએ, તે વાત કરતાં સ્ટડી વેલ, નો ડાયવર્ઝનની વાત જ્યારે ભાઈને વિચાર આવ્યો, નાના દીકરાને 9મા ધોરણમાં, પછી પ્રબોધ સ્વામી પાસે ફરી પાછો આવ્યો અને પ્રબોધ સ્વામીને એને દિલની વાત કરી. પ્રબોધ સ્વામીજી, આપે કીધું મને કે સ્ટડી વેલ, નો ડાયવર્ઝન, પણ ક્લાસરૂમમાં હું છે ને કે ફોકસ નથી કરી શકતો. અને દેશી ભાષામાં કીધું, મને બાઘા મારવાની ટેવ છે. જેવું છે એવું કહી દીધું પ્રભુ સાહેબ. બરાબર? એમને કહી દીધું કે મને બાઘા માર. પ્રભુ સાહેબ બહુ રાજી થયા. અત્યારે કેવા પ્રસન્ન થયા છે, એટલી જ પ્રસન્નતાએ પ્રભુ સ્વામીને ત્યાં દિલની વાત કરી દીધી ને કે એ પ્રભુ સાહેબ નજીક બોલાને કીધું કે આપણે છે ને ત્યાં મંદિર છે ને ઠાકોરજીનું, ત્યાં પ્રાર્થના કરવાની, ક્લાસરૂમમાં માટે પ્રાર્થના કરવાની. સ્વામીજીને પ્રાર્થના કરીને એવું કહેવાનું કે મારે ફોકસ થવું છે મારા જીવનમાં,
મારે ફોકસ જોઈએ છે તો તમે મને બળ આપજો. સ્વામીજીને તું 2 મિનિટ પ્રાર્થના કરીશ ને તો સ્વામીજી તો તને ફોકસ કરવા માટે તૈયાર છે જ. તો પ્રભુ સ્વામીને પ્રાર્થના કરીએ, હે પ્રભુ સ્વામીજી, અમારી બસ એક તું રાજી થાની ભાવના હશે. જેમ પ્રભુદાસભાઈને 10 વર્ષ 10 દિવસ જેવા લાગ્યા, જેમ આપણે 50-53 વર્ષની આ તપશ્ચર્યા આપણી છે, એ રંચ માત્ર આપણને એની વસ્તુનો ખ્યાલ જ નથી, સપનો જ નથી. આપણે કલ્પનાતીત પુરુષ છે, એકદમ નિર્લેપ થઈને વિચરણ કરે છે. વિજય સર ક્યારેક આપણને વાત કરશે, પૂર્વેશ સર કે આશીષ સર કે પરામૃત સર કે પ્રજ્વલ સર આપણને જ્યારે વાત કરશે ત્યારે ખ્યાલ આવશે કે પ્રભુ સ્વામીનું જીવન કેવું સહજ છે, અગાધ છે પણ સહજ છે, એકદમ નિર્લેપ છે. દુનિયાની કોઈ વસ્તુ એમને ટચ કરતી નથી. આપણે તો અહીંયા આવ્યા છે, તમને નાની નાની વસ્તુઓ અમને ડાયવર્ટ ના કરે એવા અમને આશીર્વાદ આપજો. જેમ પેલો વિનીત ટંડેલ એ 100માંથી 100 લાવે, કારણ કે એનું મન મક્કમ હતું. મન મક્કમનું કારણ એક જ હતું, પ્રભુ સ્વામીને રાજી કરવા માટે મંડેલો યુવક છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે હે પ્રભુ સ્વામી, આપણી હાજરી જ એ અમારા માટે ભાગ્યોદય છે. અને અમને આપણે સંભાળીએ તો નિરંતર અમારા આત્માની યાત્રા આપણે ગમે છે તે રીતે આપણા તરફ વધતી જ રહેશે. તો આપ અમને એવા આશીર્વાદ આપો. સાચા અર્થમાં આપણા છીએ, આપણા થઈને રહીએ, આપણી યુગ કાર્યમાં અમે નિમિત્ત બની શકીએ અને તમને ગમે છે એવો એકાગ્ર થઈને અભ્યાસ કરી શકીએ, ખાનદાનીથી આત્મીયતાથી જીવન જીવી શકીએ. 5-10 મિનિટ રાત્રે, 5-10 મિનિટ સવારે ને પૂજામાં ભજન પ્રાર્થના કરવાનું બળ લેવાનું અમે ચૂકીએ નહીં. અને સાચા અર્થમાં આપણા ગુણાતીત સહી થઈએ, સાચા અર્થમાં ગુણાતીત સહી થઈએ. એ માટે બળ બુદ્ધિ શક્તિ આપો, એ જ પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ.